જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં। આજે આપણે બનાવવાના છીએ કાઠિયાવાડી ગુવારનું શાક। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં એક કુકરમાં 2 પાવા તેલ લઈ તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી અજમો હાથેથી મસળીને નાખશું। પછી તેમાં અડધી ચમચી હિંગ, 8-10 કળી લસણના કટકા અને 1 ઝીણી સુધારેલી ડુંગળી નાખી થોડીવાર સાતળી લેશું। ડુંગળી સતળાય ત્યાં સુધી આપણે લસણ મરચાંની ચટણી બનાવી લેશું। ચટણી માટે 7-8 કળી લસણ અને 1.5 ચમચી મરચું લઈ તેને બરાબર ખાંડી લેશું। હવે ડુંગળી સતળાઈ ગઈ છે તો તેમાં 2 ટમેટાની પ્યુરી નાખી તેને પણ થોડીવાર સાતળી લેશું। પછી તેમાં લસણ મરચાંની ચટણી નાખી દેશું। હવે તેલ છૂટું પડે એટલે એમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી સુધારેલો ગોળ અને ગુવાર નાખશું। અહીં મેં 250 ગ્રામ ગુવાર 1ના 2 કટકા કરીને લીધા છે। હવે ગુવારને થોડીવાર સાતળી લેશું। પછી તેમાં 1 ગ્લાસ પાણી નાખી 3 સીટી વાગે ત્યાં સુધી ચડવા દેશો। હવે ગુવાર ચડી ગયો છે તો એમાં 1 ચમચી ગરમ મસાલો અને થોડી કોથમીર નાખી બરાબર મિક્સ કરી લેશો। તૈયાર છે કાઠિયાવાડી ગુવારનું શાક। તો ચાલો સર્વ કરી દઈએ। જો તમને મારી વાનગી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।